ઉદ્ઘાટનના માત્ર 6 કલાકમાં જ 30,000નું વેચાણ કર્યું હતું। જીવનમાં કંઈક કરી શકવાની ઝંખના હોય પણ તમે કોઈ પણ કરી શકો છો। આ ઝંખના અમરેલી જિલ્લાના જીકિયાણી ગામના ઝંખનાબેને વાસ્તવમાં સાકાર કરી બતાવી હતી। આખે સખી મંડળના સથવારે ઝંખનાબેન મહિને અંદાજિત રૂપિયા 1 લાખ કમાઈ આત્મનિર્ભર બન્યા છે। સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરસ મેળામાં પોતાના સ્ટોલ થકી ખાખરા, અથાણા, મુખવાસ, પાપડ, મીઠાઈ સહિતની વસ્તુઓ વેચી ઉદ્ઘાટનમાં માત્ર 6 કલાકમાં ઝંખનાબેને રૂપિયા 30,000ની આવક મેળવી આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે। ઉલ્લેખનીય છે કે સરસ મેળામાં રાજ્યભરમાંથી 50 જેટલા સખી મંડળ જૂથ દ્વારા વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જીકિયાણી ગામના ઝંખનાબેન નસીતનો સ્ટોલ આગવું આકર્ષણ જમાવી દીધું હતો। હાથ બનાવટની ખાણીપીણીની વસ્તુ લેવા માટે લોકો રીતસરની ભીડ લગાવી હતી। ઝંખનાબેન નસીત આ અંગે જણાવ્યું હતું કે હું થોડા સમય પહેલા હું મારા પતિ સાથે સુરત રહેતી હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે સુરત છોડીને અમરેલી જિલ્લાના વતનના ગામે આવવું પડ્યું હતું, જેથી પતિનો ચાલુ ધંધો બંધ પડ્યો હતો। આ સમયે ઘર ચલાવવા માટે કઈ પ્રવૃત્તિ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। આ અગાઉ હું ઘરે સિલાઈ કામ કરી મહિને 6,000 કમાતી હતી, પરંતુ ઘરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંઈક વધુ મોટું કરવાની મહેચ્છા ને કારણે આ વ્યવસાય શરૂ કર્યો હતો। મને ખાખરા, અથાણા, મુખવાસ સહિતની વસ્તુઓ બનાવતા આવડતી હતી અને જેથી ઘરેથી નાના પાયે તેની શરૂઆત કરી હતી। આ માટે જ ફ્રેન્ડ ઓફ વુમન વર્લ્ડ બેંક પાસેથી પણ આ અંગેની વધુ તાલીમ મળી અને આ સંસ્થા દ્વારા સાધન ખરીદી માટે રૂપિયા 1 લાખની સહાય પણ આપવામાં આવી હતી, જેથી મારો વ્યવસાય ધીમે ધીમે ચાલવા લાગ્યો હતો। આ બાદ મેં 1 વર્ષ પહેલા 10 બહેનોનો માસ્ય આજીવિકા જૂથ નામનું સખી મંડળ બનાવ્યું હતું। તેમના દ્વારા અમે ખાખરા, અથાણા, મુખવાસ, પાપડ, મીઠાઈ સહિતની વસ્તુઓ બનાવી વેચાણ કરવાનું શરૂ કર્યું છે। ધીમે ધીમે મેં રાજ્યભરમાં યોજાતા સખી મંડળના મેળામાં ભાગ લેવા લાગી હતી। રાજ્ય સરકારના મિશન મંગલમ અભિયાન દ્વારા મને તે અંગેની સારી એવી મદદ મળી હતી। આજે હું ઘરેથી ઓર્ડર લઈ તેમજ વિવિધ મેળાઓમાં મારી ચીજવસ્તુનું વેચાણ કરી મહિને અંદાજિત રૂપિયા 1 લાખ જેટલી આવક મેળવું છું। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ઝંખના નસીબ છે। હું ખાંભા તાલુકાના જીકિયાણી ગામથી આવું છું અને હું માશ્રય આજીવિકા મંડળમાં જોડાયેલી છું। પહેલાં હું સુરત રહેતી હતી અને ઘરની જવાબદારીને લીધે અમે 2022માં ગામડે શિફ્ટ થયા અને ત્યાં પછી સિલાઈ મશીન હટાવતી હતી। એમાં મને 5 થી 7,000 કમાણી થતી હતી મહિને। ત્યાર પછી મને એક સંસ્થાનો કોન્ટેક્ટ છે FWWD, તો ત્યાંથી મને પ્રેરણા મળી કે ખાખરા બનાવવાની ટ્રેનિંગ મળી અને એના સાધનોમાં મને થોડીક મદદ મળી અને ત્યાર પછી અત્યારે મેં 10 બહેનોના મંડળ દ્વારા અથાણા છે, મુખવાસ છે, પાપડ છે, મીઠાઈ છે, એ બધું અમે ધીમે ધીમે શરૂ કરીએ છીએ અને હવે અમે અત્યારે હું મારી આવક મહિને 1 લાખની લગીની છે અને આ સરકારના સરસ મેળાની અંદર મને ફ્રીમાં સ્ટોલ મળેલો છે। તેમાં કાલે 6 વાગે શરૂ કરેલો હતો અને રાત્રે 1 વાગ્યા સુધીમાં મારે 30,000નું વેચાણ થયેલું છે। સરકાર અમને આવા વિના મૂલ્ય સ્ટોલ આપે એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। અમરેલી સરસ મેળાનો સ્ટોલ હતો એ બોલું। આની પહેલાં અમારે અમરેલીમાં સરસ મેળો હતો, ત્યાં પણ અમને સ્ટોલ આપેલો હતો, ત્યાં પણ અમારે સારું એવું વેચાણ થયું અને ત્યાં 10 દિવસમાં અમારે 3 લાખ જેવું વેચાણ થયેલું હતું અને અત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આવા વિનામૂલ્યે સ્ટોલ આપે છે અને અમારામાં જે સ્ત્રી સશક્તિકરણ છે તે અમારું જાગૃત થાય છે અને અમને આગળ આવવાનો કંઈક મોકો મળે।